આજે તમારા હાથના ગરમા ગરમ તેલ ઉડી ગયું હતું. જય માતાજી મહાદેવ મિત્રો, વેલકમ બેક ટુ મિસ્ટર અને મિસિસ વાલામીની વ્લોગ નું કામ કરીને આપણે તો વયા ગયા હતા અગાસી ઉપર. ઘસ્યા બધા કપડા આપણે સૂકવી નાખ્યા હતા. આજે આપણે રસોઈમાં નવી વેરાયટી બનાવવાના હતા. ગરમ પાણી મૂકી એમાં જીરું ને તેલ નાખીને મસ્તીનો એને રવાને પકવીને એનો લોટ બાંધી નાખવાનો હતો. પછી ગઈઝ આપણે જેમ બટાટાનો મસાલો બનાવીએ એમ મસાલો બનાવી નાખવાનો હતો. પછી ગઈઝ એને વણી નાખવાના હતા અને પછી બંને વચ્ચે છે ને મસાલાને સ્ટફ કરી નાખવાનો હતો. ગઈઝ એટલી વારમાં તમારા હાથ ઉપર ગરમા ગરમ તેલ ઉડી ગયું હતું. ગઈઝ આ બર્ગર ને હેને પલટાયું તો ડાયરેક્ટ એનો તેલ હેને ઉડીને મારા હાથ ઉપર આવી ગયો. ગઈઝ ખબર નહીં મારી હારે જેવું કેમ થાય, એક બે દી ની અંદર કઈક તો લાગી જ જાય. મને લાગ્યું હતું ને એટલે પૂજા મને સેટી સાફ કરી દેતી હતી, પણ જો ફુલાવડમાં ઈ કેવી લાગે હાવડા એને જોઈને નાનું છોકરું જોઈને તો બિચારું બીજ જાય. ગઈઝ એટલી વારમાં તો આપણા ઘરે ઈસા આવતી હતી કે હું બહુ ગંદરી લાગુ, મારું સીન લેમાં તો ગઈઝ રુદ્ર તો શરમાતો જ. ગઈઝ એટલી વારમાં આપણી બેનનો વિડીયો કોલ આવી ગયો તો પછી આપણે એની સાથે કેટલી બધી વાતો કરી લીધી હતી. ગઈઝ તે તો નીરજભાઈ આવી ગયા હતા, ની ખબર નહીં આ ગેસમાં જ્યાં નળી કાઢતા હતા. ગઈઝ આ ટ્રે હેને કલીની હે, પછી એને ફોટા પાડવા હતા તો આપણે એને કેટલા બધી ફોટો ને વિડીયોસ પાડીને મોકલી દીધા હતા. ગઈઝ પાણીમાં હાથ જશે તો દવા વહી જશે, પણ તોય ગેસ વાસણ તો ઉટકવા જ પડે. ગઈઝ એટલી વારમાં તો આપણે ત્યાં યોગિતા બેન આવી ગયા હતા, જેની જે એક્ઝામ હતી ને એને બહુ સારું પેપર નથી ગયું તો એ બિચારી જો કેટલી દુખી હતી. ગઈઝ રાતના વાગી ગયા હતા બેન, હું તો સુઈ ગઈ હતી. મારા હસબન્ડે મને ધરાર ઉઠાડી. મારા હસબન્ડ મને કે તારા 2 મિલિયન ઉપર વ્યૂ આવી ગયા છે ને 1 લાખ ઉપર છે ને લાઈક થઈ ગઈ. ગઈઝ હું તો બહુ જ ખુશ થઈ ગઈ હતી. 2 મિલિયન ની ખુશીમાં મારા હસબન્ડે મારા માટે નાસ્તો મંગાવ્યો હતો તો વધારે ખુશ થઈ ગઈ હતી. પણ મારે તો 11 હતી તો મારા હસબન્ડે એના માટે બર્ગર મંગાવ્યું હતું ને મારા માટે ફ્રેન્ચ ફ્રાઈઝ ને સોડા મંગાવી હતી. બાય બાય ગઈઝ, ફરી મળીએ નેક્સ્ટ મિની વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી મહાદેવ.